હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ. આજે મગ ફણગાવવાની રીત હું તમને બતાવીશ કેવી રીતે હોય છે. ઘણા બધાને મગના જે મોં હોય છે તે નીકળતા નથી, તો તે કેવી રીતે કરવા તે હું તમને આ બ્લોગમાં બતાવું છું. તમે જોઈ શકો છો આ મગ છે, તેને ઓવરનાઇટ આખી નાઇટ તેને એક બાઉલમાં પાણીમાં તેને પલાળી રાખવાના હોય છે અને બીજા દિવસે સવારે એક કોટન કપડું લઈને તેમાં તેને ફીટ બંધ કરીને એક ફીટ વાસણમાં મૂકી દેવાના હોય છે. એ પ્રોસિજર બી હું તમને બતાવીશ. આ મઠ છે, મેં મગ અને મઠ બે ફણગાવવા માટે કરેલા હતા. નાઇટમાં મેં પલાળી દીધા હતા. હવે હું તમને મગ બતાવું છું. જો આ કોટન રૂમાલ છે, સ્પેશિયલ મારો આના માટેનો જ છે. તમે જોઈ શકો છો, એને આવી રીતે પાણી બહાર કાઢીને નીચે કોઈ બાઉલ મૂકીને પછી તેને ફિટ એકદમ બંધ કરી દેવાના છે. મારી સાથે એક આ બરણી છે, એર ટાઈટ છે, એટલે એમાં આ મગ મૂકી દેવાના છે ફિટ, અને એને એકદમ ફિટ ટાઈટ બંધ કરી દેવાના છે. જો મઠને પણ એવી રીતે જ ફિટ બંધ કરીને એરટાઈટ ડબ્બામાં બંધ કરી દેવાના છે. મઠને પણ મગની સાથે આપણે એરટાઈટ કરી દઈશું. તમે જોઈ શકો છો કાલવારી બરણી છે, આપણે ઓપન કરીશું. તમે જોઈ શકો છો આ મઠ હતા, મઠના મુરાડા બહાર આવી ગયા છે. આપણે તેને ખોલીને જોઈશું. તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત થઈને બહાર આવે છે. આવી જ રીતે આપણે મગને પણ ચેક કરી લઈશું. કદાચ અત્યારે શિયાળો છે એટલે મગ કદાચ થોડા ઓછા ફણગાય, તો આપણે તેને ફરીથી બી પણ એ રીતે બંધ કરીને પાણી થોડું છાંટીને મૂકી શકીએ છીએ. તો આપણે તેની પણ કન્ડિશન જોઈ લઈશું. મઠને રાખવા હોય તો રાખી શકાય, પણ મઠ થોડા ચીકણા થઈ જાય છે એટલે તે સારા નથી રહેતા. પછી તમે મગ પણ જોઈ શકો છો, મઠના જેવા થયેલા છે સેમ. જો આને કદાચ તમે હજી બી તમને એવું લાગે કે વધારે ફણગાવે છે, તો તે ફરીથી બંધ કરીને થોડું પાણી એની ઉપર નાખીને ફરીથી બરણીમાં તમે ફિટ કરી શકો છો. તો આપણે મગને અત્યારે ફરીથી પાણી નાખીને થોડા ફિટ કરીને મૂકીએ છીએ. કાલે વચ્ચે હું તમને ફરીથી બતાવીશ, કાં તો સાંજે બતાવીશ કે કેટલા થયા છે ફરીથી. હેલો, આપણે જે મગ ફરીથી બંધ કર્યા હતા ફિટ, એ મગ તમે જોઈ શકો છો કેવા થઈ ગયા છે. તમને ખોલીને બતાવું છું. હું જોઈ શકો છો કેવા મસ્ત થઈ ગયા છે. સ્પ્રાઉટ આપણા